હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એલેનાસ ગ્લોબલ કિચન, જ્યાં મળે છે અવનવી વાનગીઓ અને મસ્ત સારો ઘર જેવો ટેસ્ટ. તો આજે આપણે ફરીથી એક નવા ડિશ જોડે આવી ગયા છે. એ બી ગુજરાતી સ્પેશિયલ ડિશ છે જેનું નામ છે ખાંડવી. તો ચલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. ખાંડવી બનાવવા માટે અહીંયા આપણે પહેલાં ચણાનો લોટ લઈ લઈશું. એ મેં આ જે મારી પાસે જે બાઉલ છે એ પ્રમાણે મેં મેઝરમેન્ટ લીધું છે. તમે જે મેઝરમેન્ટ કપ્સ હોય છે એ પ્રમાણે, જે 1 કપનું હોય એ પ્રમાણે બી તમે લોકો લઈ શકો છો. મેં આ બાઉલથી મેં મેઝરમેન્ટ લીધું છે. તો આ 1 વાટકી જેટલો મેં જે ચણાનો લોટ લીધો છે એ જ પ્રમાણે મેં આ જ વાટકીથી 3 વાટકી મેઝરમેન્ટ લીધું છે છાશનું. તો તમે એ રીતે એને મિક્સ કરશો. વન 1:3નો રેશિયો હોવો જોઈએ ચણાનો લોટ અને છાશનો. આપણે આવી રીતે થોડું થોડું નાખીને બી આપણે એડ કરી શકીએ છીએ, જેથી લમ્સ ના થાય. હવે આની અંદર હું આ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશ. હળદર અને મીઠું, ને હવે આને આપણે મિક્સ કરી લઈશું. ઘણા લોકો આદુ મરચાં નથી નાખતા, તો ઇટ્સ યોર ચોઇસ કે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો, અધરવાઇઝ નો પ્રોબ્લેમ જો તમે નહીં બી નાખો તો. બટ હળદર અને મીઠું તો તમારે આવી રીતે આ મિક્સરમાં જ તમારે એડ કરી દેવાનું છે. હવે આ મિક્સરને હું આ રીતે મેં આ કઢાઈ લઈ લીધી છે એની અંદર નાખી દઈશ. અને હવે આપણે આને સરખી રીતે ચડવા દેવાનું છે. ખાંડવીની જે આપણી કન્સિસ્ટન્સી હોવી જોઈએ એ જે આવશે જ્યારે સ્ટેજ, ત્યારે હું તમને બતાવીશ. ત્યારે તમારે ગેસ ઓફ કરી દેવાનો છે. હવે આને આપણે બરાબર આવી રીતે સ્ટર કરતા રહીશું કન્ટિન્યુઅસ, અને એને કૂક કરતા રહીશું. આ જે આપણી જે કન્સિસ્ટન્સી છે એ લગભગ આવી જ ગઈ છે. થોડીક હજુ 2-3 મિનિટ આપણે થવા દઈએ. હવે આ જે આપણું ખાંડવીનું જે સ્પ્રેડ છે એ એકદમ પ્રોપરલી કૂક થઈ ગયું છે, અને હવે આ સ્પ્રેડ બી થશે. તો હવે જો તમારી પાસે એકદમ પ્લેન સરફેસ જેવું હોય તો તમે ત્યાં બી સ્પ્રેડ કરી શકો છો. અધરવાઇઝ જે સ્ટીલની મોટી પ્લેટ આવે એના બેક સાઈડ બી તમે સ્પ્રેડ એને કરી શકો છો. આવી રીતે સ્પ્રેડ કરીને પછી મેં આવી રીતે કટ કરી દીધું, અને વચ્ચેથી બી તમારે કટ કરી દેવાનું છે. અને પછી આવી રીતે ધીરે ધીરે ખાંડવીના જે રોલ હોય એ રીતે આપણે કરવાનું છે. હવે આપણે ખાંડવીનો વઘાર કરવાનો છે. તો મેં તેલ મૂકી દીધું છે, એની અંદર હું રાઈ નાખી દઈશ, તલ, હિંગ મેં નાખી દીધું છે, અને લીમડો
અને લીલા મરચાં. અને હવે આ જે વઘાર છે એ આપણે આ ખાંડવીની ઉપર આવી રીતે નાખી દઈશું. થોડુંક આપણે લાલ મરચું ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરીશું. એ ટોટલી ઓપ્શનલ છે, તમારે ના નાખવું હોય તો તમે ના નાખતા. અને આવી રીતે જે આપણું ધાણા હોય એ આપણે આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું ઉપર. અને થોડુંક આપણે આ જે ટોપરાની છીણ આવે એ બી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. તો આ આપણી ગુજરાતી સ્પેશિયલ ડિશ ખાંડવી રેડી છે સર્વ કરવા માટે. તો આવી જ અવનવી રેસિપી જોવા માટે મારા ચેનલને તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.